સ્વામિનારાયણ હરે વૈષ્ણવત મધ્યનું 14મું નિર્વિકલ્પ સમાધિનું સંવત 1878 ભાદરવા સુધી પ્રતિપદાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિર પાસે ઉત્તરાદે બારણે ઓરડાની ઓસરી ઉપર વિરાજમાન હતા અને શ્વેત ખેસ પહેર્યો હતો અને શ્વેત ચાદર ઓઢી હતી ને મસ્તક ઉપર શ્વેત ફેંટો બાંધ્યો હતો ને તે ફેંટા ઉપર રાતા કર્ણિકારના પુષ્પનું છોગું વિરાજમાન હતું અને સુંદર કુમકુમનો ચાંદલો ભાલને વિરાજમાન હતો ને પોતાના મુખારવંદની આગળ મુનિમંડળ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. કેટલું ડિટેલમાં સૂક્ષ્મપણે લખે. સુંદર કુમકુમનો ચાંદલો ભાલને વિરાજમાન હતો. રોજ તો કરતા હતા મહારાજ, પણ તે દિવસે આમ એક્સ્ટ્રાઓર્ડિનરી પરફેક્ટ ગોલ થયું હશે એટલે આ વચનાત્મા આવું વર્ણન આવ્યું. પછી મુક્તાન સ્વામી પૂછ્યું છે ભગવાનના સ્વરૂપને વિશે જે સંત તદાત્મકપણાને પામે છે તે સમાધિ એકને પામે છે કે એનો કોઈ બીજો પણ ઉપાય છે? હવે તદાત્મકપણું એટલે એકાત્મકપણું, રસબસ થઈ જાય ભગવાન સાથે. એટલે એવો ભાવ ભગવાન વિશે થાય તે સમાધિ કંઈ થાય છે કે બીજો પણ ઉપાય છે? ભગવાનની સાથે રેલમછેલ એકમેક થવાની વાત છે. તો મહારાજે કહે કે સમાધિ કંઈ ન થાય છે કે બીજો પણ કંઈ ઉપાય છે ખરો? તો મહારાજ નવી જ વાત કાઢે છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જેણે ભગવાનનું સ્વરૂપ જેવું કાલે મેં કહ્યું તે યથાર્થ જાણ્યું હોય ને તેમાં કોઈ જાતનું ઉત્થાન રહ્યું ના હોય, જેમાં લીમડાનું વૃક્ષ છે તે એકવાર જાણી લીધું છે પછી કોઈ રીતે મનમાં સંકલ્પ થતો નથી જે લીમડો હશે કે નહીં હોય. એવી રીતે ગમે તેનો સંગ થાય ને ગમે તેવા શાસ્ત્ર સાંભળે પણ કોઈ રીતે કરીને ભગવાનના સ્વરૂપનો જે નિશ્ચય કર્યો હોય તેમાંથી મન ડગમગે નહીં. એવો જે નિર્થાન પડે ભગવાનનો નિશ્ચય તેને મેં તદાત્મકપણું કહીએ છીએ. મહારાજે સર્વોપરી વાત કરી. કોઈ સાધન નહીં, કોઈ બીજી ક્રિયા નહીં, સમાધિ નહીં, એવું કોઈ નહીં. મહારાજ કહે કે નિશ્ચય, ભગવાન નિશ્ચય એવો દ્રઢ હોવો જોઈએ કોઈ રીતે ટળે નહીં. જેમ લીમડો છે એકવાર જાણી લીધું કે આ લીમડો છે પછી એમાં કોઈ દિવસ આંબો છે કે સુકાઈ જાય ડાળખા પણ તોય આપણને એ લીમડો જ રહે, બીજું કંઈ થઈ ના જાય. તો મહારાજે કહ્યું એ રીતે ભગવાનના સ્વરૂપનું જેને જ્ઞાન હોય, અતિ દ્રઢ લગ્ની હોય, જે ભગવાને યથાર્થ જાણ્યા. આપણે જાણી છે એવી વાત નથી. આપણે તો ભગવાન જાણ્યા અને પછી ઓલા પાના ફેરવીએ એ રીતે બીજું પાનું આવી જાય, જગતનું પાનું આવી જાય. બધું ભગવાન જાણ્યા એટલે તમે હીરો હોય, હીરો જાણ્યો કે કેવી વસ્તુ કેટલું સાચો તમે હીરો છે. એટલે આ હીરો છે આમ કંઈ આ કબાટમાં મૂકીને અહીં મૂકીને એવું નથી કરતા. મનમાં જાણવી એટલે આમ ભગવાન જાણ્યા છે એવી રીતે તો કામ થાય. પણ આપણે તો બધું પાનું ફરે
કેટલાયનો નિશ્ચય થાય, 70 જણનો નિશ્ચય થાય, એવી વાત નથી. એક ભગવાનમાં બી, અને ભગવાન જે વસ્તુ, ભગવાન જે પદાર્થ, એમાં વૃત્તિ, અને આ તો સર્વોપરી ભગવાન છે, એમાંથી પર કોઈ નથી. હવે એમનો નિશ્ચય થાય, બીજું કાંઈ ઊભું જ ના થાય. એવું દ્રઢપણે ભલે હારે ફારે બધું ક્રિયા કરે, બધું જ, એમાં ના નથી. જો પર્વતભાઈ ખેતી કરતા હતા, દાદા ખચે ખેતી કરતા હતા, પણ એવો નિશ્ચય જબરજસ્ત છે. એક મેં ભગવાન સિવાય દેખાય જ નહીં, એવો નિશ્ચય. એટલે એવો જે નિશ્ચય હોય તો મહારાજ કે એને અમે તદાત્મક પણ કહીએ છીએ. બીજું કંઈ વાત અને એ 24 કલાક રહે, 24 કલાક 365 દિવસ એ તદાત્મક પણ હરે ફરે નહીં, એમાં જરાય આંચ ના આવે, એવી રીતે નિશ્ચયની વાત છે. આપણે તો બધા ડોલમ ડોલ થાય છે. જેણે ભગવાનનું સ્વરૂપ જેવું કાલે અમે કહ્યું હતું યથાર્થ જાણ્યું હોય ને તેમાં કોઈ જાતનું સ્થાન રહ્યું ના હોય, જેમાં લીમડાનું વૃક્ષ છે તે એકવાર જાણી લીધું પછી કોઈ રીતે મનમાં સંકલ્પ થતો નથી જ્યાં લીમડો હશે કે નહીં હોય. એવી રીતે ગમે તેનો સંગ થાય, ગમે અત્યારે જેમ સ્વામી ગુણાત્યાન સ્વામી કહ્યું કે જ્યાં સુધી આપણે કુસંગના યોગમાં આવ્યા નથી ને ત્યાં સુધી આપણે બધું લહેર કરીએ. પણ કુસંગનો એક શબ્દ હોય ને, એક જ શબ્દ તમને ક્યાંથી ક્યાં ફેંકી દે. જો આ કારિયાણીના વસ્તા ખાચર કેટલો નિશ્ચય, મહારાજ એમને ત્યાં જ રહેતા, બધું કરતા, પણ ગઢડા આવ્યા અને જીવા ખાચરના ત્યાં ઉતારો કર્યો. કરવું જ પડ્યું, એમને કરવું નહોતું. અને એ કાકા હતા એટલે કંઈ આજે ઘણીવાર ના પાડી હતી, પછી કે આજે તો હું તમને લઈ જાઉં, મારે ત્યાં જ ઉતારો કરો. અને ત્યાં એક શબ્દ નાખી દીધો, પતી ગયા. એક જ શબ્દ. એટલો બધો મહારાજનો અભાવ આવી ગયો. મહારાજની રજા લેવાય ના ગયા, સીધા કારિયાણી ભેગા થઈ ગયા. અને મહારાજે પણ જોયું કે આ આપણે કેસ છે, આ જબરો કેસ છે, શું કહે, હા એવો, હા એવો કેસ છે. એટલે મહારાજ તરત જ એમને ખબર પડી કે મહારાજ તરત ઉપડ્યા ઘોડી ઉપર અને કારિયાણી પહોંચી ગયા. અને પછી મહારાજ ધીમેથી કે વસતા, અને વસતા ખીજાયો કે હજુ મારું કેરો છેડતા નથી. અરે પણ મહારાજ ધીમે ધીમે વાત કરી કે અમે તમે શું બગાડ્યું છે, અમે માન આપીએ છીએ, આ આપીએ છીએ, અને તમારું કાંઈ લીધું નથી. અમારે તો બ્રહ્માંડો કેટલી સાહેબી હતી, વન વિચરણો ફર્યા, મોટા મોટા રાજાઓ મહારાજાઓ સામેથી અમને આપતા હતા. તમે શું આપી દીધું છે? એ બધા મનમાં વિચાર મુમુક્ષુ હતા. પાંચ કુસંગ આટલો જોર કર્યો. જે મહારાજ ફોલોઅપ ન કર્યો હોય ને, પછી બીજા શબ્દ, ત્રીજા શબ્દ, ચોથા શબ્દ બધું ઘાક કરીએ. અને તો જીવા ખાચર તો જબરા હતા. કુસંગી કોઈ પણ હોય, કુસંગી એ ફોલોઅપ જબરો કરે, એ છોડે નહીં તમે. એકવાર તમે હા કરી એટલે તમને કેળે છોડી દઈને તમને વિમુખ જ કરે. લીમડો હશે કે નહીં હોય
એવી રીતે ગમે તેનો સંગ થાય, ગમે તેનો સંગ, કુસંગી હોય, આ હોય, પણ એક જોખમ ખેડા જેવું નથી. કુસંગનું તે મારા જનક રાજા, જનક વિધેયી હતા, એ દેહથી પર હતા, દેહમાં લેવાતા નહીં, એને અખંડ સ્થિતિ હતી રાજકારણમાં પણ તોય મહારાજે કહ્યું કે જનક રાજાએ પણ કુસંગ કરવો નહીં. કુસંગ ઝેર જ છે, કાતિલ ઝેર, કેસીએન. એ જરા મોડામાં નાખે ને તો તમે ચાખવા એનું વર્ણન કરવાય ના રહો કે આ કેસીએન ઝેર છે, કેવું છે, એના પહેલાં ઉપડી જાઓ, એટલું કાતિલ ઝેર. એટલે આ કુસંગ પણ મારે જનક રાજાએ પણ કુસંગ ન કરવો. એની એકદમ ના અસર થાય, પણ થોડીક 100%, 10% તો પેસી જ જાય કુસંગનો શબ્દ, ગમે હોય તો. એટલે આવી સ્થિતિ હોય, લીમડો છે કે નહીં હોય, એવી રીતે ગમે તેનો સંગ થાય અને ગમે તેવા શાસ્ત્ર સાંભળે, પણ કોઈ તે કહીને ભગવાનના સ્વરૂપનો જે નિશ્ચય કર્યો હોય તેમાંથી મન ડગબગે નહીં. એવું જ નિર્સ્થાનપણે ભગવાનનો નિશ્ચય તેને મેં તથાત્મ